દોસ્તો, જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. દોસ્તો, હરિગુરુ સંત મહાપુરુષો અને અધિકારી પુરુષો યા આચાર્યગણ એન દરેક મહાનુભાવોને જિજ્ઞાસુ પ્રેમી જીવાત્માઓ જો જ્યારે આવે આપણી પાસે અને એ ભાવિકજનોને कभी कुछ संशय होता है, भी उस संशय को मिटाने के लिए એ પ્રેમી જિજ્ઞાસુ વ્યક્તિ તમારીને મારી પાસે જો આવ્યા હોય તો આપે ખરેખર દિલથી એની સંશયનું સમાધાન કરવું જરૂરી છે. નહીં કે હરેક વાત પર એવું કહી દેવું કે ભાઈ આના માટે તમારે ગુરુ કરવા પડે. ऐसा तो नहीं हो सकता, क्योंकि जिस वक्त तुमने ऐसा जवाब देना कि नौबत आए कि तुम कौन है, यही समझाओ हमें, तब तो तुम कह सकते हो. જ્યારે તમને કોઈ એવું કહે મને કે તમને કે ભાઈ આમાં હું કેમ છું અને હરિ કેમ છે, આ વાતનો અમને સંશય છે, આનું સમાધાન કરી દો, એવી વાત ઉપર કદાચ તમે એમ કહી દો કે ભાઈ આના માટે તમારે કોઈ સંતનું ચરણ લેવું પડશે તો બરાબર છે. પણ આની સિવાયના આ મુદ્દા સિવાયના ઘણા પ્રશ્નોના શંકાઓ ઉપસ્થિત થતી હોય અને એને સંશય પૂછતા હોય ત્યારે એ વ્યક્તિઓ જેને ક્યારેય હરિગુરુ સંતનું શરણ સ્વીકાર્યું નથી અને એવાને સદગુરુ સંત મહાપુરુષની વાત ઉપર પ્રેમ જાગ્યા છે અને એ રાહ પર ચાલવાનો જેને વિચાર વિમર્શ કર્યો છે, ત્યારે આવી વ્યક્તિને જે સંશય ફૂટે સામાન્ય, તો એનો જવાબ તો આપણે દેવો જોઈએ. હવે એ જવાબ દેવાની જગ્યાએ આપણે હરેક વાતમાં એવું કહી દઈએ કે ભાઈ આના માટે ગુરુ કરવા પડે, આના માટે હરિગુરુ સંતનું ચરણ સ્વીકારવું પડે, તો એ વાત તો કેટલા અંશે વ્યાજબી ગણાય. કારણ કે જો પ્રેમી જિજ્ઞાસુ જે હરિભક્તો છે એને તમારી પરખે લેવા હોય તો તમારે એને પ્રેમથી લેવા જોઈએ ને, ધમકાવી ડરાવીને નહીં. કારણ કે એક પ્રશ્ન કરે અને એનો જવાબ દેતા પહેલા તમે એને સીધો એવું કહી દો ભાઈ આના માટે તમારે સંતનું ચરણ સ્વીકારવું પડે, તો ડરાવ્યા કહેવાય, તો ધમકાવ્યા કહેવાય. એટલે મારી આપ સબકો ગુજારિશ है, વિનંતી है કે આવું ડરાવવાનું ધમકાવવાનું બંધ કરવું જોઈએ અને આપને મળેલો અધિકાર એને નિષ્ઠાપૂર્વક નિભાવવો જોઈએ. કારણ કે સામે જે વ્યક્તિ છે એને પરમ તત્વની પહેચાન નહીં કિયા है, परंतु તમને તો ખબર છે कि सारा ये विश्व में मेरे सिवा और कोई है ही नहीं. તો એ તમે છો, પણ એ તમારી યોગ માયાથી તમે ઢંકાયેલા છો, તમારી યોગ માયાથી તમે ફસાયેલા છો. કારણ કે घाट घाट में रौनक तुम्हारी है, हर कण कण में गुंजाइश तुम्हारी है, और जो आते हैं तुम्हारे पास उनका समाधान संशय का करने के लिए तो उनको अपना समझकर अपने पास बिठाकर उनको अपनी
भीतर से प्रेम जगाकर उन्होंने प्रत्युत्तर देना चाहिए કે જ્યાં સુધી એ વાડીના ગેટ સુધી ન આવે ત્યાં સુધી એની સાથે રહેવું જોઈએ. અને પછી તાળું ગેટનું ખોલવા માટે ચાવીનો મુદ્દો આવે અને ત્યારે તમારે કહેવું પડે કે આ વાડીનો જે માલિક છે ને એને આધીન જો થાવ ને તો આ દરવાજો ખુલે, નહીં તો ન ખુલે. પણ ત્યાં સુધી રસ્તામાં આવતી વિટંબણાઓ જે રહી ને એનું સમાધાન જરૂર તમારે કરવું પડે. અને જો એ સમાધાન કરતાં પહેલાં તમે આગમથી કહી દો કે ભાઈ આના માટે તો આ મહાપુરુષો પાસે જવું પડે, તો એ ડરાવવાની વાત થઈ, એ ધમકી દેવાની વાત થઈ, એવું બધું જ છું. એટલે સંતોએ આવું ક્યારેય કર્યું નથી. મહાપુરુષે તો આપલે કરી જ છે અને એ આપલેને આધારિત સત્ય મહાપુરુષોની પાસેથી ઉજાગર થયા છે અને દરેક પ્રેમી અને જિજ્ઞાસુ આ વાતને વરી ચૂક્યા છે. જ્યારે આપણે એ વાતની ઉપર સત્યની निष्ठापूर्वक रौनक खड़ी करने की तमन्ना जो है और रखते हो तो सभी को एकता से निहालना पड़ेगा, सब पर अपनी दृष्टि जमाई रखना पड़ेगा, क्योंकि वो तुम है, ये तुम्हारे सिवा तो है ही नहीं. એટલે તમારે એમાંથી જુદા પડવાની જરૂર કેમ પડે છે? હું અધિકારી છું, તમે સામાન્ય વ્યક્તિ છો, આવું વિચારવું નહીં જોઈએ. અધિકારી તમને તમારા સંતે બનાવ્યા છે તો વેલકમ, પણ તમારી દૃષ્ટિમાં એ ન હોવું જોઈએ. એકતાનું પ્રતીક આપ હંમેશાને માટે એકતાની बात करें तो बहुत अच्छी बात बन जाएंगे. કોઈને તમારી પાસે નથી આવવું એમ નહીં, આવશે જ, પણ તમે એની પર દબાવ દાબો અને પછી એ તમારી પાસે આવે તો એ તો अच्छी बात नहीं है. मैं आपको फिर भी गुजारिश करता हूँ, फिर भी विनती करता हूँ कि आप अपने पास जो अधिकारी पुरुषों के पास, जो आचार्यगण के पास प्रेमी जिज्ञासु जिन्होंने पता नहीं है परम तत्व का, निजानंद की भूमिका जिन्होंने निहारी नहीं है, और इनके भीतर से इस बात पर प्रेम और लगाव प्रागट्य हुआ है, फिर भी इन बात में जाने के पहले, इसको समझने के पहले, और महापुरुषों का शब्द जो है इनमें उनको संशय खड़ा हो गया, तो इस संशय का समाधान तुम्हें करना पड़ेगा. और संशय का जब तक समाधान नहीं करोगे तो वो प्रेमी जिज्ञासु को पता कैसे लगेगा कि तुम हमारे गुरु या हमारे अधिकारी या हमारे आचार्य पुरुष बनने के लायक है या नहीं. इसीलिए आपको हरेक महापुरुषों की जो बात है, इनमें जितना उनकी वाणी है, इनकी जितनी बातें हैं, जिनका गुड रहस्य है, जहाँ तक कि तुम्हारी जो बात आएंगे कि तुम कौन है, तब तो तुम चुप होना जरूरी है. मगर तुम्हारे अगल बगल की बात जो हो उसका तो जवाब देना पड़ेगा. और वो उसका जवाब में भी जो महापुरुष कहे कि इनके लिए तुम्हें संतना चरण में जाना पड़ेगा, तो वो बात कितने बार अच्छी लगती है, वो याद भी नहीं है, वो सिद्धांत से पर है. महापुरुष की बात जो है ये ऐसी नहीं है, पूर्व ऐसा किसी ने नहीं कहा है. हर एक महापुरुषों ने प्रत्युत्तर दिया और इनके बाद उन्होंने अपने भीतर में उनकी जगह बनाई है. दूसरे के भीतर में आपकी जगह बनानी है तो उसको मांगे अब सब कुछ पूरी करना पड़ेगा, और उसके भीतर से अपने तरह से प्रेम प्रकट होना चाहिए.
क्योंकि महापुरुषों ने कहा से कि प्रेम पियाली पाई मेरी संत ने, जो प्रेमनी पियाली छे ये दिल भर से देना पड़ेगा। और जितने लोग जो है, जितने महापुरुष है, वो सब अपनी ओर से, अपनी विचारधारा से सच्चाई की बात रखते हो, वो तो अच्छी बात है, मगर जिन प्रेमी को पता नहीं है परम तत्व का, ऐसा कोई भाविक पुरुष आपके पास आए और आपके चरण में बैठकर कहे कि हमें उस बात पर संशय है, हमें यही संशय का समाधान करो, तो अगल बगल की जो बात है तब तक तो उनका समाधान तुम्हें करना पड़ता हो, मगर उस बात में भी तुम महापुरुष के चरण की बात कर दो तो वो तो अच्छी बात नहीं है। इसीलिए मैं फिर भी आप सब और आप सब अधिकारी गण, आचार्य गण या महापुरुषों को और वंदन करके कहता हूँ कि आप सब की भीतर है। इन व्यक्ति को तो पता नहीं है, मगर आपको पता है कि तुम सभी जगहों पर है, इसलिए इनके साथ ऐसा व्यवहार करना जरूरी है। मैं इतनी बात कर अभी बात हमारी रखता हूँ, फिर समय आएगा तो उसके आगे बात करेंगे। तब तक हमें आपसे रजा लेता हूँ। जय अलखदानी, जय अलखदानी, जय अलखदानी।